હેલો, ડીજી સફળતામાં પહેલા આપણે જોઈ ગયા કે કેનવાનું કોન્ટેન્ટ કેવી રીતે બનાવાય છે, ફેસબુક પેજ કેવી રીતે ખોલાય, ફેસબુક ગ્રુપ કેવી રીતે ખોલાય અને ગૂગલ એઆઈ દ્વારા એક જ ઇમેજને કેવી રીતે જુદી જુદી પ્રકારે આપણે બનાવી શકાય છે. તો આજે આપણે શીખીશું ચેટ જીપીટી વિશે, જે આજે આખી દુનિયાને હલાવી રહ્યું છે. ચેટ જીપીટી એક એઆઈ આસિસ્ટન્ટ છે, જેને ઓપન એઆઈ નામની કંપનીએ બનાવ્યું છે. એને તમારે તમારો મિત્ર બનાવવાનો છે. એ તમારા પ્રશ્નોના જવાબ આપશે, નવું લખી આપે છે, વિડીયોના આઈડિયાઝ આપે છે અને બિઝનેસમાં પણ ખૂબ જ ઉપયોગી છે. તો ચાલો આપણે ચેટ જીપીટીનો ઉપયોગ કઈ રીતે થાય તે જોઈએ. કઈ રીતે શરૂ કરવું એ જોઈએ. તે એકદમ સરળ છે. સૌથી પહેલા તો તમે પ્લે સ્ટોરમાં જશો, તો પ્લે સ્ટોરમાં તમે અહીંયા ચેટ જીપીટી સર્ચ કરશો એટલે તરત ચેટ જીપીટીનું એપ આવી જશે. જેમ કે અહીંયા મેં સર્ચ ઉપર ક્લિક કર્યું અને અહીંયા હું લખું છું ચેટ જીપીટી. જો અહીંયા આવી ગયું છે ચેટ જીપીટી. આ ચેટ જીપીટી મેં ડાઉનલોડ કરેલું છે એટલે મારે અહીંયા ઓપન આવશે અને નહીં હોય તો તમારે ઇન્સ્ટોલનું બટન આવશે. મારે અપડેટનું બટન બી આવે છે, તો હું અપડેટ કરી દઉં છું અહીંયા. આવી જ રીતે તમે ગૂગલમાં જઈને બી તમે સર્ચ મારી શકો છો. જેમ કે ગૂગલ બ્રાઉઝરમાં જઈને તમે અહીંયા લખી શકશો ઓપન એઆઈ. તો ઓપન એઆઈની વેબસાઇટ ખોલશો ને, ઓપન એઆઈની વેબસાઇટ ખોલશો તો તમને અહીંયા ઓપન એઆઈ આવી જશે. ઓપન એઆઈ ખોલશો એટલે તરત તમને અહીંયા ચેટ જીપીટી તેનું ઓપ્શન આવશે. ચેટ જીપીટી તમે ખોલી શકશો. અહીંથી બી તમે લોગિન કરી શકશો અને તમારું જીમેલ કે ઈમેલ આઈડી વડે પણ તમે ચેટ જીપીટીમાં લોગિન કરી શકો છો. તો હવે ચેટ જીપીટીનો ઉપયોગ કેવી રીતે કરવો? તો ચેટ જીપીટીમાં તમે બધું જ તમારું એને મિત્ર બનાવીને તમે એની જોડે શેર કરી શકો છો. તમે જે બી ક્વેશ્ચન પૂછો, સવાલ પૂછો, એના તરત જ એ જવાબ આપશે. તો આપણે ચેટ જીપીટીનો ઉપયોગ કેવી રીતે કરવો એ જોઈએ. તો આપણે મેં ચેટ જીપીટી ઓપન કરી દીધું છે. ચેટ જીપીટીનું આવી ગયું છે. જો પહેલા હું તમને બતાવું મેં અહીંયા મેં ચેટ જીપીટીનો ઉપયોગ કેટલો બધો કર્યો છે. જેમ કે મારે કોડ સેટ ઓફર નાખવી હતી, તો મેં અહીંયા લખ્યું, હું રીલ બનાવું છું બીજી કંપનીની, તો હું અહીં નાખી છું કોડ સેટ ફ્રી સાઇઝ. તો અહીંયા એ તરત જ આપી દેશે. વોઇસ સ્ક્રિપ્ટ આપી દેશે, તમને ટાઇટલ આપી દેશે, હેશટેગ બી આપી દેશે, ડિસ્ક્રિપ્શન પણ આપી દેશે. તમને જે જોઈએ એ તમે એને એ અહીં આપી દે છે. એના તરત જ જવાબ તમને મળી જશે. પછી ઇન્સ્ટાગ્રામ પર તમારે એડ કેવી રીતે નાખવી, તો એનું ભાઈ તમે જો અહીંયા એમને સવાલ કરો તો તમે હિન્દીમાં એડ ના નાખવી હોય તો એ હિન્દીમાં પણ બતાવી દે છે. જેમ કે મેં ટેક પેનની એડવર્ટાઇઝ કેવી રીતે કરવી એનું નાખ્યું હતું, તો એનો તરત જ આન્સર મને મળી ગયો હતો. બરાબર છે. તો જો આપણે ફરી અહીંયા સર્ચ મારીએ તો અહીંયા હું લખું છું, ધારો કે મારે M3 નું M2 મારે નેહા ફેશનમાં જાહેરાત કરવી છે, તો M2 જયપુરી કોટન ફ્રોક. રૂપીસ 599 શિપિંગ. પછી અહીં તમારે જે જોઈએ એ લખવાનું કે ભાઈ આના માટે મને નેહા ફેશન નેહા ફેશનમાં એડ લગાવી છે, એડ કરવી છે ઇન્સ્ટાગ્રામ ઉપર. તો મને ટાઇટલ, હેશટેગ એન્ડ
ડિસ્ક્રિપ્શન લખી આપો. આટલું કરીને તમે અહીંયા ક્લિક કરશો તરત જ 1 મિનિટમાં તમારું અહીંયા બધું જ કમ્પ્લીટ રેડી થઈને આવી જશે. જો અહીંયા તમને એમણે લખીને આપ્યું છે કેપ્શન ડિસ્ક્રિપ્શન નેહા ફેશન પર. અહીંયા હેશટેગ આપી દીધા છે. અહીંયા ટાઇટલ આપી દીધું છે જયપુરી કોટન ફ્રોક સોફ્ટ M2XXL હમણાં જ બુક કરો, સ્ટોક લિમિટેડ, DM કરો, વોટ્સઅપ કરો, બધું જ તમને એટ એ ટાઈમ આપી દે છે. તો આનો ઉપયોગ કરો. જો તમે સાચા શબ્દોનો ઉપયોગ કરશો તો ChatGPT તમને ખૂબ જ કમાલના જવાબ આપે છે. જેમ કે કોઈ બી તમે ગુજરાતીમાં લખો તો ગુજરાતીમાં પણ એ તમને જવાબ આપી દેશે. જેમ કે મેં મજાની દુનિયા અહીંયા મારી મજાની દુનિયાના વિડીયોમાં જો મેં અહીંયા ગુજરાતીમાં લખેલું છે તો ગુજરાતીમાં એ તમને મેં એક સુવાક્ય લખ્યું હતું મોટિવેશનનું, તો ભગવાનનો આશો દુઃખમાંથી મુક્તિનું ગુજરાતીમાં પણ એ તમને ટાઇટલ હેશટેગ અને ડિસ્ક્રિપ્શન આપી દે છે. તો મિત્રો આજથી ChatGPT તમારું ડિજિટલ સહાયક બની શકે છે. બસ એનો ઉપયોગ કરતા શીખો. એવા જ ઉપયોગી વિડીયો જોવા માટે હંમેશા ડીજી સફળતાને લાઇક, શેર અને કોમેન્ટ કરતા રહો. અને તમારું સપનું હવે ડીજી સફળતા સાથે શક્ય છે. તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.